નમસ્કાર. પ્રમુખ સાહેબ કેમ છે? નમસ્કાર મિત્રો. કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા ધારી બગસરા આંબા લોકપ્રિય ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાને મળવા માટે આવ્યો છો, તો એને એક પુસ્તક આપું છું અને આમંત્રણ આપવા માટે આવ્યો છું. કાલે આયુર્વેદિક યજ્ઞનું આયોજન છે, તો યજ્ઞમાં આપણા વિસ્તારના બધા લોકો તંદુરસ્ત રહે તો એના હાથેથી આહુતિ 11 દેવાય. તાલુકા પ્રમુખની મળ્યો અને આમંત્રણ દેવા માટે આવ્યો. છતાં કાલે તમારે હાજરી આપવાની છે. તમારે પ્રમુખ છે. હવે વિશેષ જે કંઈ તમને અનુકૂળ દેવી કાકડિયા મારા સિવિલ ધારી બગસરા ખાંભા. મારા ધીરુભાઈ મારા ખાસ મિત્ર છે, મારા ગામના છે અને આયુર્વેદનું બહુ દર્દીઓને તપાસી અને ખૂબ જીવલેણ રોગો છે એના દેશી દવાથી મટાડી રહ્યા છે. ત્યારે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક અગ્નિકર્મ નામની જે પ્રોસિજર થાય છે એ અંદાજે 2000 રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં આ કર્મ કરવાથી ઘણા લોકોને સાજા થઈ જાય છે. જે આખું શરીર જકડાઈ ગયું હોય અને રઘુ બંધાઈ ગયું હોય એના માટે ફ્રી ઓફ ચાર્જ કરી આપે છે. આવતીકાલે ધારીમાં કેમ્પ છે અને આ કેમ્પમાં વધારેમાં વધારે લોકો આપણે ધારીમાં દેશી દવાનો ઉપયોગ કરી અને વધારેમાં વધારે તંદુરસ્તી મેળવે એવી લોકોને વિનંતી કરું છું. કાલે કેમ્પનું સ્થળ મન મંદિર સ્કૂલ, જે જૂનો વાડવા સાહેબનો ડેલો, આ ડેલામાં જે મન મંદિર સ્કૂલ ચાલે છે એમાં કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં આયુર્વેદિક ડૉક્ટરો પણ આવવાના છે. ખૂબ સારા ડૉક્ટરો જ્યારે આવતા હોય આપણા વિસ્તારમાં ત્યારે એને આવકારું છું અને અમારા વિસ્તારના દર્દીઓને સારી સેવા મળે એના માટે દર્દીઓને પણ વિનંતી કરું છું. આ કેમ્પમાં વધારેમાં વધારે લોકો લાભ લે એના માટે વિનંતી કરું છું. આજે જે કાર્યક્રમ કર્યો છે ધીરુભાઈ, જે દેશી વૈદ્ય છે ચલાવવાના, એને પણ આ કાર્ય શિબિર અને કેમ્પ કરી રહ્યા છે, એક યજ્ઞ કરી રહ્યા છે, ત્યારે એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ.